વિદ્યાર્થી અને વાલીઓને મૂંઝવતો પ્રશ્ન એટલે કે શિક્ષકો ઇન્ટરનલ માર્ક્સ કેવી રીતે મૂકે. મૂંઝવણ દૂર કરવા માટેનો જ આ વિડીયો છે, જેથી કરીને ખાસ આ વિડીયોને જોઈ લેજો કે 20 માંથી જે તમારા માર્ક્સ મૂકવામાં આવે તે કેવી રીતે મૂકવામાં આવે. તમારી લાયકાત મુજબ જ એ માર્ક્સ મૂકવામાં આવે છે, એ ઓછા કે વધારે મૂકવામાં આવતા નથી. એટલે આપણી લાયકાત પ્રમાણે આપણને માર્ક્સ મળતા હોય તો કેવા માર્ક્સ મળે ને કેવી રીતે માર્ક્સ મળે એની ગણતરી શું હોય છે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ ભરતીના નિયમો આપવામાં છે. અહીંયા તમે વર્ગ ભરતીના નિયમો જોઈ શકો છો ધોરણ 9 ના. હવે ધોરણ 9 માં શું આવે તો સૌપ્રથમ આંતરિક મૂલ્યાંકનનું વર્ગીકરણ નીચે મુજબ રહેશે. એમાં 5 ગુણ આપણને આપેલા છે પ્રથમ સત્રની સામાયિક કસોટી. ત્યાર પછી બીજા 5 ગુણ છે દ્વિતીય સત્રની સામાયિક, એટલે પહેલાની 5 છે, અહીંયા પહેલી 5 છે, બીજાના 5, એટલે 5 ને 5 કેટલા માર્ક્સ થયા 10. ત્યાર પછી 5 ગુણ નોટબુક સબમિશનના, એટલે ગૃહ કાર્ય અને વર્ગ કાર્ય કરેલું હોય ને એના 5 માર્ક્સ આપવામાં આવે. વિદ્યાર્થી ગૃહ કાર્ય કરતો નહીં હોય, વર્ગ કાર્ય નહીં કરતો હોય તો એમાં ઓછા માર્ક્સ આવે, અને નોટબુક નહીં બનાવેલી તો એમાં ઓછા માર્ક્સ આવે. અને ત્યાર પછી 5 ગુણ સબ્જેક્ટ એનરિચમેન્ટના હોય, એટલે કે સ્કૂલની અંદર જે બધી એક્ટિવિટી કરવામાં આવે, સ્પીકિંગ, લિસનિંગ, નિબંધ લેખન હોય, સામાજિક વિજ્ઞાન હોય તો પ્રોજેક્ટ હોય, નકશાપૂર્તિ હોય, આ બધાના 5 માર્ક્સ હોય. હવે આ 5 માર્ક્સમાં વિદ્યાર્થીએ જે કાર્ય કરેલું હોય એ પ્રમાણે એને માર્ક્સ મળે. છતાં પણ આપણે વિગતવાર સમજીએ. પહેલી જે વાત છે એ આ સંગીતની, પછી આપણે જોઈ લે. પહેલા જો આ જે છે એને સમજવાનો પ્રયત્ન પછી કરીએ આપણે બીજા વિષયની વાત, કે આ બધા વિષયો છે. હવે જો સંગીત હોય તો સંગીતમાં શું હોય, ગૃહ કાર્ય અને વર્ગ કાર્ય હોય અને પ્રાયોગિક કાર્ય હોય, બંનેના 10-10 હોય. ચિત્રકામ હોય તો ગૃહ કાર્ય અને ચિત્રપોથી હોય, બંનેના 10-10 હોય. ત્યાર પછી ગૃહ કાર્ય અને મેદાન પરનું કાર્ય શારીરિક શિક્ષણમાં હોય, અને કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ અને ગૃહ કાર્ય હોય. દરેકને સમજીએ આપણે. હવે જે પહેલા 5 માર્ક્સની વાત કરી, કુલ કેટલા માર્ક્સ છે 5, 5, 5 અને 5. આ પહેલા જે 2 5 5 છે ને એ એકમ કસોટીના છે. શેના છે? એકમ કસોટી. દર મહિને તમને ખબર હશે કે એકમ કસોટી લેવામાં આવે. આ એકમ કસોટીના માર્ક્સ છે. આ શેના છે તો નોટબુક સબમિશન કરાવવાના માર્ક્સ છે. નોટબુક છે, ગૃહ કાર્ય છે, આ એના માર્ક્સ છે. આ પેલી નિબંધની નોટબુક હોય, આ નકશાપૂર્તિ હોય, અથવા બીજા પ્રયોગ પોથી હોય, જે બીજા સ્કૂલોની અંદર બીજા જે કાર્યક્રમમાં કરવામાં આવે એના બધા માર્ક્સ હોય. હવે આ એકમ કસોટીના માર્ક્સ છે કેવી રીતે આપવામાં આવે તો એકમ કસોટી તમારી કેટલી લેવાય 1, 2, 3, 4 અને 5 એકમ કસોટી લેવાય. સમજો કે પહેલી એકમ કસોટીમાં તમારા 8 માર્ક્સ આવ્યા, બીજીમાં 12 માર્ક્સ આવ્યા, ત્રીજીમાં ફરીથી 10 માર્ક્સ આવ્યા, ચોથીમાં 20 માર્ક્સ આવ્યા અને પાંચમીમાં 15 માર્ક્સ આવ્યા. તો કયા માર્ક્સ ગણાય? આ 5 માંથી જેમાં વધારે આવેલા હોય ને એ ગણાય. જો એટલે આ 20 ગણાય અને 15 ગણાય. એટલે અહીંયા 5 માંથી આ 2 માં જે લેવાના 5 માર્ક્સ 5 માર્ક્સ, તો અહીંયા 20 માર્ક્સ ગણાશે અને અહીંયા 15 માર્ક્સ ગણાશે. પણ અહીંયા તો 20 છે ને માર્ક્સ કેટલા મળે 5. તો તમારે શું કરવું પડે? 25 માંથી કેટલા આવ્યા તમારા? 25 માંથી તમારા આવ્યા 20. તો 5 માંથી કેટલા એ રીતના તમારે કન્વર્ટ કરી દેવાના. એટલે આ બેનો ગુણાકાર, એટલે 20 ગુણ્યા 5 અને છેદમાં 25, એટલે 25 5 50 25 થઈ જાય અને 5 ચોક 20 થઈ જાય. એનો મતલબ કે પહેલી એકમ કસોટી જે છે આ પહેલા 5 માર્ક્સ, એમાં તમારા 4 માર્ક્સ આવી ગયા. બીજામાં 15 લીધા છે તો તમારે અહીંયા કેટલા લખવાના? અહીંયા લખવાના 15. અહીંયા 15 કરી નાખવાના, એટલે અહીંયા 15 કરી દેવાના, એટલે 5 તારી 15. એનો મતલબ કે એમાં તમારા 3 માર્ક્સ આવ્યા. હવે જો તમે નોટબુક સબમિશન કરાવેલી હોય અને વ્યવસ્થિત નોટબુક હોય, એકદમ મસ્ત રોજ ગૃહ કાર્ય કરેલું હોય તો શિક્ષક 5 માંથી 5 પણ આપે, અને જો સારું નહીં હોય તો 3 4 પણ આવે. સમજો કે આપણે એવરેજ તરીકે 4 લઈ લઈએ. ત્યાર પછી નિબંધ ને બધું લખેલું હોય, પ્રયોગ પોથી બરાબર બનાવેલી હોય, નકશાપૂર્તિ બરાબર હોય, કામ બી બધું બરાબર કરતા હોય તો શિક્ષક એમાં 5 પણ આપે અને 4 પણ આપે. તમે જેવું કરતા હોય એ પ્રમાણે આપણે 5 લઈ લઈએ. જોઈએ 4 ને 3 7 અને 4 ને 5 9, 7 ને 9 16 માર્ક્સ. એટલે 15 થી 16 માર્ક્સ તમારા અહીંયા આવી શકે જો તમે સારું એવું કરો તો. પણ જો એકમ કસોટીમાં તમારા 25 માંથી 25 આવે તો અહીંયા પણ 5 આવે અને અહીંયા પણ 5 આવે, એટલે બીજા 3 માર્ક્સ વધી જાય. એટલે કેટલા માર્ક્સ થઈ જાય? 19 માર્ક્સ થઈ જાય. કેટલા માર્ક્સ થઈ જાય? 19. અને જો તમે સારું એવું પ્રભુત્વ ધરાવતા હોય, સ્કૂલમાં પણ તમે સારું એવું ધ્યાન આપતા હોય તો તમારા 18 19 માર્ક્સ તો આવે છે. હવે વાત કરીએ ધોરણ 11 ની. ધોરણ 11 ના વર્ગ ભરતી માટેના નિયમો છે. એમાં જોઈ લઈએ તો પહેલા 2 ટર્મ પેપર આવે, એટલે તમારે 2 પેપર લખવાના આવે. એ બંને પેપરના કેટલા માર્ક્સ? 5 5 5, એટલે 10 માર્ક્સ આવે.
બીજું, પુસ્તકાલયમાંથી અભ્યાસ કરેલો પુસ્તકોનો અથવા પુસ્તક સમીક્ષા કરેલી હોય અથવા મૌખિક પ્રશ્નોત્તરી હોય એના 5 માર્ક્સ આવે. અને પ્રોજેક્ટ બનાવેલો હોય અથવા પ્રોજેક્ટને લગતું જે સંદર્ભ સાહિત્ય હોય એકઠું કરેલું હોય એના 5 માર્ક્સ આવે. એટલે એના કેટલા માર્ક્સ આવે? 20 માર્ક્સ. હવે તમે આ પરીક્ષાની અંદર ટર્મ પેપરમાં વ્યવસ્થિત લખેલું જ નહીં હોય, ટર્મ પેપર સારી રીતે લખેલા જ નહીં, સ્વાધ્યાય કાર્ય બરાબર કરેલું જ નહીં હોય, તો પછી આમાંથી માર્ક્સ ઓછા જ આવે. એટલે સમજો આમાંથી તમારા માર્ક્સ આવે ફક્ત ને ફક્ત 6, કેમ કે તમે વ્યવસ્થિત લખ્યું નથી, તમે ખાલી વેચ ઉતાર્યું છે, તમારા અક્ષર બી બરાબર નથી, તો એમાં માર્ક્સ નહીં આવે. પુસ્તકાલયમાંથી વ્યવસ્થિત પુસ્તકોનો ઉપયોગ નહીં કરેલો હોય, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ નહીં કરેલો, તો 2-3 જ આવે. આપણે આમાં 3 જ લખીએ. અને પ્રોજેક્ટ બનાવેલો હોય તો 5 માંથી 5 પર આવે ને 4 પર આવે, તો આ રીતના 13 માર્ક્સ થયા. પણ જરૂર નથી, તમે જો આ બંને વ્યવસ્થિત કરેલું હોય તો 4-4 એટલે એમાં 8 માર્ક્સ પણ આવે. તમે પુસ્તકોનો ઉપયોગ કર્યો તો એમાં 4 પણ આવે, અને તમે પ્રોજેક્ટ વ્યવસ્થિત બનાવ્યો તો એમાં 5 પર આવે, એટલે કેટલા થઈ જાય? તો 17 માર્ક્સ થઈ જાય. એટલે આપણા કેવી રીતે માર્ક્સ આવશે તે આના પરથી નક્કી થાય. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમજણ માટેનો વિડીયો છે કે મારા છોકરાને ઓછા માર્ક્સ કેમ આપ્યા, પેલાને કેમ વધારે આપ્યા, તો એ માટેનો આ વિડીયો છે. ત્યાર પછી જોઈએ શારીરિક શિક્ષણની વાત કરી છે. શારીરિક શિક્ષણમાં શિસ્તના 10 માર્ક્સ હોય. 10 માર્ક્સ કોના હોય? શિસ્ત હોય એના 10 માર્ક્સ હોય. મેદાન પરનું જે કાર્ય કરતો હોય એના 10 માર્ક્સ હોય, એટલે 20 માર્ક્સ હોય. અને કેટલીક વાર અહીંયા યોગ ને બધું બી લેવામાં આવે. શિસ્ત ને નિયમિતતા ની હોય, ઇન્સર્ટ નહીં કરતો હોય, વાર બરાબર કાપેલા નહીં હોય, તો પછી શિસ્તમાં 5 માર્ક્સ આવે, 3 માર્ક્સ બી આવે, એવું બી બને. અને મેદાન પરના કાર્યની અંદર કામ નહીં વ્યવસ્થિત કરતો હોય તો એના 5-6 માર્ક્સ પણ આવે. વ્યવસ્થિત ભણતો હોય, લખતો હોય, રમતો બી હોય તો એના 8-9-10 માર્ક્સ પણ આવે. એટલે 13-14-15 માર્ક્સ આવે. કદાચ આવા છોકરાઓ બી છે જેના 18 માર્ક્સ બી આવે, જે મેદાન પરનું કાર્ય બી સારું હોય અને શિસ્તમાં પર રોજ ઇન્સર્ટ કરીને આવતો હોય, માથામાં તેલ નાખતો હોય, આ બધી વસ્તુ કરતો હોય તો એના વ્યવસ્થિત એમાં માર્ક્સ આવે. ઉદ્યોગની વાત કરીએ સીટીપીટીમાં, હવે સીટીની અંદર વર્ગ કાર્યના 10 અને પ્રાયોગિક કાર્યના 10, એમાં પણ એ જ રીતનું છે. ત્યાર પછી કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરમાં આપણે ગૃહ કાર્યના 10 છે અને કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલના 10 છે. હવે કોમ્પ્યુટર ચલાવતા જ નહીં આવતો હોય, કોમ્પ્યુટર ટીચર એને શીખવતો હોય કે આ રીતે કોમ્પ્યુટર ચાલુ કરવાનું, આ રીતના આમ કરવાનું, પણ એ કરતો જ નહીં હોય, તો પછી કોમ્પ્યુટરમાં એના 2 માર્ક્સ આવે, 3 માર્ક્સ આવે, અને પછી આપણે સ્કૂલોની અંદર કહેવા હોય કે મારા છોકરાને ઓછા માર્ક્સ આપ્યા, એવું ચાલે નહીં. એટલે આ રીતે એના માર્ક્સ બનતા હોય. હવે આપણે વાત કરીએ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ. વિજ્ઞાન પ્રવાહની અંદર કેવી રીતના એનું મૂલ્યાંકન કરવામાં આવે. તો વિજ્ઞાન પ્રવાહમાં પહેલા 5 માર્ક્સ કોના છે? તો પહેલા 5 માર્ક્સ કસોટીના છે, બીજા 5 માર્ક્સ પણ એ કસોટીના છે, ત્રીજા 5 માર્ક્સ છે એ નોટબુક સબમિશનના છે. એટલે આટલું વસ્તુ તો 9મા ધોરણ જેટલી જ છે. આ 9મા ધોરણમાં જે હતું એ સેમ છે, અને અહીંયા ખાલી બદલાઈ છે. એટલે સબ્જેક્ટ એનરિચમેન્ટ, એટલે પેલામાં જે આવતું હતું એની અંદર અહીંયા શું આવશે? જે પ્રાયોગિક કાર્ય બધા કરાવવામાં આવે, જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે એના 5 માર્ક્સ. એટલે કુલ તમે જોઈ શકો 20 માર્ક્સનું આ ઇન્ટરનલ છે. હવે કેવી રીતે આપવામાં આવે? તો જે પહેલા જે 5 છે ને, આ પહેલા 5 અને બીજા 5 એ બંને 5 એકમ કસોટીના છે. કોના છે? એકમ કસોટીના માર્ક્સ છે. એટલે એકમ કસોટીની અંદર તમે કેવું લખ્યું એના પરથી માર્ક્સ આવે. બીજા 5 એટલે નોટબુક સબમિશનના છે, તમે ગૃહ કાર્ય નહીં કરતા હોય, લખતા નહીં હોય તો એના નહીં આવે. અને ત્રીજું જે તમે પ્રયોગ કરે, તમને જે બધી પ્રયોગ પોથી બનાવવામાં આવે, બધી જે અલગ અલગ પ્રકારના જે સાધનોની ઓળખ કરવામાં આવે, આ સ્કૂલની અંદર જે કામ કરે એના 5 માર્ક્સ. હવે આ એકમ કસોટીના માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકમ કસોટીના માર્ક્સ 1, 2, 3, 4 અને 5 એકમ કસોટી તમારી લેવાય. પહેલી એકમ કસોટીમાં તમારા 18 માર્ક્સ આવ્યા, બીજી એકમ કસોટીમાં તમારા 2 માર્ક્સ આવ્યા, ત્રીજી એકમ કસોટીની અંદર તમારા 20 માર્ક્સ આવ્યા, ચોથી એકમ કસોટીની અંદર 19 માર્ક્સ આવ્યા, અને 5મી એકમ કસોટીની અંદર 7. તો કયા માર્ક્સ ગણાય? તો જે વધારે આવેલા એ ગણાય. એટલે અહીંયા 20 ગણાય અને આ 19 ગણાય. હવે 20 ને 19 તો નહીં આવે, આ 5 છે ને 4 છે, તો 20 ને આપણે 5માં કન્વર્ટ કરવાનું, એટલે 25 માંથી કેટલા આવ્યા તમારા? 20. તો 5 માંથી કેટલા? 5 માંથી કેટલા? એટલે 20 ગુણ્યા 5 કરવાના અને છેદમાં 25 મૂકવાના. 5 × 5 = 25 થઈ જાય અને 5 × 4 = 20 થઈ જાય. એટલે આ 5 માંથી તમારા 4 માર્ક્સ આવે. હવે અહીંયા 19 આવે તો પણ 3.75 જેવા કે 3.80 કે 85 જાય, એટલે એ પણ 4 જ ગણાય. એનો મતલબ કે તમારા 19-20 માર્ક્સ આવે તો પહેલા જે 10 છે ને એમાંથી તમારા 8 આવી ગયા. જો તમે નોટબુક વ્યવસ્થિત સારી બનાવેલી હોય તો એમાં 4 માર્ક્સ આવી જાય, 5 માંથી 5 પણ આવે જો નોટબુક સારી હોય, અને પ્રયોગની અંદર બી તમારું પ્રભુત્વ સારું હોય તો એમાં બી 4 માર્ક્સ એટલે 16 માર્ક્સ આવી જાય. પણ જો તમારા એકમ કસોટીમાં 25 માંથી 25 આવેલા હોય અથવા 24 આવેલા હોય અથવા 23 આવેલા હોય તો તમારા બંને 5-5 આવે, એટલે 10 માર્ક્સ, એટલે અહીંયા બીજા 2 માર્ક્સ વધી જાય, અને 2 માર્ક્સ વધી જાય તો તમારા 18 થી 19 માર્ક્સ પર તમારા આવી શકે.
એટલે ઇન્ટરનલ કેવી રીતના બને છે ને એના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજ માટેનો આ વિડીયો છે. કારણ કે કેટલાક વાલીઓને મૂંઝવણ હોય કે મારા છોકરાને વધારે માર્ક્સ આપ્યા, પેલાના છોકરાને વધારે માર્ક્સ આપ્યા, મારા છોકરાને ઓછા માર્ક્સ આવ્યા. આ મૂંઝવણ દૂર કરવા માટેનો આ વિડીયો છે. એટલે આ વિડીયોને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. અન્ય વાલીઓને પણ ખબર પડે કે અમારા છોકરાને કેવી રીતના માર્ક્સ મળે છે, સ્કૂલ જે માર્ક્સ આપે છે એ બરાબર જ છે, સ્કૂલ યોગ્ય રીતે માર્ક્સ આપે છે, અને એટલા માટેનો જ આ વિડીયો છે.